ભરૂચની જાણીતી સંસ્થા સ્ત્રી નિકેતન તરફથી ભવ્ય ભજન ગાવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં જ્યોતિબેને સુંદર પ્રાર્થના ગાઈને સમગ્ર વાતાવરણને પવિત્ર અને ભક્તિમય બનાવી દીધું હતું। સંસ્થાના પ્રમુખ સ્મિતાબેન શાહે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ આમંત્રિતો અને મહેમાનોનું શબ્દોથી સ્વાગત પ્રવચન કર્યું હતું તેમજ પવિત્ર અધિક માસનું ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના ઉપપ્રમુખ રચિતાબેન મોદીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રમુખ સ્મિતાબેન શાહે તેમને બુકે આપીને આવકાર્યા હતા, જ્યારે જયાબેને ઘડિયાળે તેમના તરફથી રચિતાબેનને શાલ ઓઢાડીને ભાવભર્યું સન્માન કર્યું હતું। આ ભજન સ્પર્ધામાં આશરે 50 જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને એકથી એક ચડિયાતા સુંદર ભજનો રજૂ કર્યા હતા। સમગ્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકેની મહત્વની સેવા પ્રવીણાબેન શાહે આપી હતી। સ્પર્ધાના અંતે વિજેતા ભાવનાબેન, રંજનબેન, અંશુયાબેન, રોશનબેન વિજેતા જાહેર થયા હતા। તમામ વિજેતાઓને પ્રમુખ સ્મિતાબેન શાહ તરફથી ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત નિર્ણાયક પ્રવીણાબેનને પણ સ્મિતાબેન દ્વારા એક યાદગાર સંભારણું અર્પણ કરાયું હતું। સંસ્થા તરફથી ભાગ લેનાર દરેક બહેનોને પણ પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સરસ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ કાર્યક્રમનું સુચારુ સંચાલન મંત્રી ઉર્વશીબેન ભટ્ટે કર્યું હતું। અંતમાં સંસ્થાના ઉપપ્રમુખ ઇન્દિરાબેન રાજે ઉપસ્થિત સૌનો આભાર માની આભાર વિધિ કરી હતી।